પહેલી મીટિંગ પછી સગાઈ, 6 મહિના પછી લગ્ન, અને લગ્નના 2 વર્ષ પછી ના ફાવે ત્યારે શું કરવું? છૂટા પડવું. આટલું બધું કર્યા પછી ના ફાવે તો છૂટા પડવું. આમાં ક્યાં બીજી કોઈ ચર્ચા છે? આટલી મહેનત કર્યા પછી જો 2 લોકો સાથે ન રહી શકે તો છૂટા પડવું એ પણ ઓપ્શન છે જ. હું એવા કોઈ દકિયાનુસી પુરાણા જૂના વિચારોમાં નથી કે મેરેજીસ આર ફોર એવર ને 7 જન્મનું બંધન. અરે આ જન્મના ઠેકાણા નથી. તમે ક્યાં 7 જન્મની ચર્ચા કરો છો? પણ હા, નથી ફાવતું એટલે શું થાય છે એ વિશે ચર્ચા થવી જોઈએ. એ સવારે 6 વાગે ઉઠે છે, હું 7 વાગે ઉઠું છું એટલે નથી ફાવતું, એ કોઈ કારણ નથી છૂટા પડવાનું. મજબૂત કારણો હોવા જોઈએ કે આ કારણસર નથી ફાવતું. રોજ દારૂ પીને આવે છે તો નથી ફાવતું, પૈસા નથી કમાતો તો નથી ફાવતું, હાથ ઉપાડે છે તો નથી ફાવતું. દેર હેઝ ટુ બી વેલિડ રીઝન્સ. નથી ફાવતું એટલે શું? આ કંઈ કપડું નથી કે તમે કોઈ બુટીકમાં જઈને ટ્રાય કર્યું ને તમે કહ્યું કે થોડું ટાઈટ છે, કાઢી નાખો. એ જિંદગી એટલી સરળ નથી અને એટલી સરળ ન હોઈ શકે, હોવી પણ ન જોઈએ. પોતાના સંતાનનું વેવિશાળ નક્કી કરવા માટે માતા પિતાનો રોલ કેવો અને કેટલો હોવો જોઈએ. માતા પિતાનો રોલ ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ જિંદગી એણે જીવવાની છે એટલે તમારા ક્રાઇટેરિયાઝ એને જણાવી દેવા, એના પર પુશ ન કરવા. મોટાભાગના માતા પિતા એવું માને છે કે એમના લગ્ન જેવા અને જે રીતે થયા એ રીતે હવે 30 વર્ષ પછી 25 વર્ષ પછી લગ્ન થશે તો નહીં થાય. તમે એક સાદો આઈફોન એક્સ ખરીદો ને, એ પછી 6 મહિનામાં એક્સ પ્લસ આવે છે, હા કે ના? તમે એક A ખરીદો તો AA પ્લસ આવે છે, પ્લસ લો તો પ્લસ પ્લસ આવે છે, S7 ખરીદો તો S8 આવે, S8 ખરીદો તો S9 આવે. એનો અર્થ એમ થયો કે અપગ્રેડેશન સતત ચાલે છે. તો જે મા બાપ 66માં 65માં જન્મ્યા હતા એ પછી અત્યારે 70માં 80માં જન્મેલા છોકરાઓમાં અપગ્રેડેશન નહીં હોય? ફીચર બદલાયા છે, ક્રાઇટેરિયાઝ બદલાયા છે, જરૂરતો બદલાઈ છે. તમારે જણાવવું કે આટલું આટલું મને લાગે છે કે લગ્નના બેરોમીટર્સ છે. એ પછી એને જ નિર્ણય કરવા દેવો. મોટા ભાગના મમ્મી પપ્પા છોકરી જોઈને આવે ને એટલે કે મને તો બહુ જ ગમી છે. ડોન્ટ ઓપાઇન. તમને ગમી હોય તો પણ થોડી ધીરજ રાખો. એનો ઓપિનિયન શું છે સાંભળો પહેલા, કારણ કે એ તમને બહુ ચાહે છે. તમને ગમી છે એટલે એના 50% હા થઈ ગઈ સમજ્યા વગર. થોડીક ધીરજ રાખો, એના ઓપિનિયનને સાંભળીને તમારો ઓપિનિયન આપો. અને એક વાત મારે બહુ દ્રઢતાથી કહેવી છે, મને ખબર નથી મારે અહીંયા કહેવી જોઈએ કે નહીં, છતાંય હું કહું છું. બોલ્ડ હવે આવે છે તોરલબેન. જ્યોતિષમાં ભરોસો રાખો જો તમારા પેરેન્ટ્સ રાખતા હોય, બીજા રાખતા હોય, પણ જન્માક્ષર એ એકમાત્ર ક્રાઇટેરિયા નથી સાથે જીવવાનું. મારા ને સંજયના જન્માક્ષર અમે મેળવ્યા નથી, અમે 25 વર્ષથી જોડે રહીએ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે દૂર રહેલો મંગળ જે તમને નરી આંખે દેખાતો નથી, એ સવારે ઉઠીને એવું નક્કી નહીં કરે કે આજે આને નડીશ. એવું નહીં થાય. ખરેખર જો જિંદગીમાં કશું નડતું હોય ને તો એ પૂર્વગ્રહો નડે છે, આગ્રહો નડે છે, દુરાગ્રહો નડે છે, હઠાગ્રહો નડે છે. બાકીના કોઈ ગ્રહો એવા નડતા નથી અને એવી કોઈ તકલીફ થતી નથી. હા, તમારા પેરેન્ટ્સને શ્રદ્ધા હોય તો એમની શ્રદ્ધાને લાત મારવાની કે એની સામે દલીલો કરવાની જરૂર નથી. એમની શ્રદ્ધાને માન આપો, એમની શ્રદ્ધાને તમારે નમવું જોઈએ. પણ ધેટ ડઝન્ટ મીન કે આ એક જ ક્રાઇટેરિયા કે જન્માક્ષર મળે તો જ લગ્ન થાય. અને મા બાપે પણ છોકરી બતાવતા પહેલા જન્માક્ષર બતાવી દેવાના. એ બહુ મહત્વનું છે, કારણ કે છોકરી ગમે પછી એમ કે હવે નથી મળતા, વિચ ઇઝ ધી મોસ્ટ પેનફુલ થિંગ ફોર ધ ચાઇલ્ડ. કે માંડ 3, 4, 15 છોકરીઓ જોયા પછી એક છોકરી ગમી અને પછી એમ કે હવે જન્માક્ષર નથી મળતા. So for a child also it is a kind of heartbreak situation. So don't do that. At your level, you first filter whatever criteria you want to filter. And then probably let your children meet or let your children introduce each other. Which is, I think, the most important part. What is your view on role of astrology? मैं हमણાં જ કહ્યું
મેચ મેકિંગમાં એસ્ટ્રોલોજી જો તમે માનતા હો તો મહત્વની છે, ન માનતા હો તો નથી. પછી છે ને માણસનું મન એવું છે કે ન બને એટલે એમ થાય કે આ પેલું ગ્રહનું નથી બતાવ્યું ને એટલે થાય છે. તમે રોજ દીવો તમને કહે કે એક તેલનો ને એક ઘીનો દીવો કરજો, જ્યોતિષે કીધું હોય, પછી રોજ તમે દીવો કરો ને એમાં એક દિવસ ભૂલી જાઓ અને ગાડીમાં પંક્ચર પડે ને એટલે એમ થાય કે આ પેલો દીવો ના કર્યો ને એટલે. એવું કંઈ હોતું નથી. સૌથી પહેલા તો છોકરા છોકરીને સમજાવો ડિસિશન કેમ અને કેવી રીતે લેવું. તો મેં અત્યાર સુધી શું કર્યું? ગર્લ્સ પેરેન્ટ્સ આસ્કિંગ હાઉ મેની બેડરૂમ, એક્સ્ટ્રા બેડરૂમ ફોર ન્યૂ કપલ, વિચ ઇઝ અ નીડ. આ સવાલ હું નથી માનતી કે ન પૂછાવો જોઈએ. દીકરી જે કમ્ફર્ટમાં ઉછરી હોય એટલા કમ્ફર્ટમાં જાય એટલું તો જગતના કોઈ પણ મા બાપને ઝંખવાનો અધિકાર છે. તમે જેવી રીતે ઉછેરી હોય કમસે કમ એવી રીતે તો રહે તમારી દીકરી. અને એવું ઈચ્છવામાં ક્યાંય કશો કોઈ ગુનો કે ક્રાઇમ નથી. મેં હમણાં જ એક જગ્યાએ લખ્યું છે કે પિતાના શરીરમાંથી બહાર નીકળીને જો એનું દિલ હરતું ફરતું ક્યાંય દેખાય તો એ દીકરી છે. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે મા બાપ પોતાની ઉછેરેલી, મોટી કરેલી, આટલા લાડથી જેને ભણાવી ગણાવી એ દીકરી જ્યારે કોઈને સોંપતા હોય તો 4 વખત ચકાસે, એમાં કંઈ ખોટું નથી. અને ચકાસવું પણ જોઈએ, એમાંય કશું ખોટું નથી. એટલે એટલો તો અધિકાર મા બાપને હોય છે. અને હું એવું દ્રઢપણે માનું છું કે મા બાપે દીકરીને એ શીખવવું જોઈએ કે તું હવે કોઈકના ઘરે જઈને રહેવાની છે તો તને આ વાતાવરણ તો નહીં જ મળે, આનાથી બેટર મળે, આનાથી થોડું ખરાબ મળે, પણ આનું આ તું ત્યાં શોધીશ તો નહીં મળે. કેટલી બધી મમ્મીઓને હું એવી જોઉં છું કે એવું કહે કે અમે તમારી દીકરીને દીકરાની જેમ મોટી કરી છે. કેટલી મમ્મી એવું કહે છે કે અમારા દીકરાને દીકરીની જેમ મોટો કર્યો છે. હવેની છોકરીઓ ભણતી છે, કમાતી છે. એવું બને કોઈ વાર કે પતિ વહેલો આવી ગયો હોય ને પત્ની મોડી આવે ઓફિસથી, તો એક કપ ચા બનાવી આપવામાં પુણ્ય છે, એમાં કશું ખોટું નથી. હું શું કામ કરું? અને એમાં જો દીકરો બનાવી આપે ચા તો માને થાય આ જો ચાલ્યો વહુ ગેલો મા. શેને માટે? એ 2 જણા સુખી થાય એથી વધારે મા બાપની ઈચ્છા શું હોઈ શકે? એ 2 જણને બને છે, એ 2 જણા આનંદથી એકબીજા સાથે રહે છે, એ જોઈને તમને સંતોષ થવો જોઈએ, તમને આનંદ થવો જોઈએ. એમાં ક્યાં ઈગો પ્રોબ્લેમ છે? મમ્મી આખી જિંદગી પ્રયત્ન કરે, બેટા લીલું શાક ખા, બેટા ટીંડોળા ખા, બેટા ફણસી ખા, બેટા ગોબી ખા, પછી ખાય નહીં દીકરો. મમ્મી બિચારી બધું જાત જાતનું બનાવી આપે એને, અને પત્ની આવે અને લીલું શાક સમારતી હોય કે બનાવતી હોય કે લાવી હોય ને માં કે નહીં ખાય, અને પેલો આવે 2 રોટલી ગપાગપ ખાઈને ઊભો થઈ જાય લીલા શાક સાથે, અને માને લાગી આવે કે મેં 25 વર્ષ કીધું તો ન ખાધું. આનંદ થવો જોઈએ. એણે 25 મિનિટમાં તમારું કામ કર્યું જે તમે 25 વર્ષમાં ન કરી શક્યા. થેન્ક યુ કહેવું જોઈએ એકચ્યુઅલી તો સાસુએ જઈને કે બેટા આ મારાથી થયું નહીં, તે કર્યું, ચેમ્પિયન છે તું. આમાં ક્યાં ઈગો પ્રોબ્લેમ છે? ઇવેન્ચ્યુઅલી 2 જણા સાથે મળીને આનંદથી રહે, એ જ તો દરેક મા બાપની ઈચ્છા છે. હમણાં એક પોસ્ટર મને કોઈકે મોકલ્યું છે કે મારો જમાઈ બહુ સારો છે કે સન્ડે મારી દીકરીને સવાર ફ્રી કરી આપે છે, છોકરાઓને ગાર્ડનમાં લઈ જાય છે, સન્ડે સાંજે મારી દીકરીને બહાર જ જમાડે છે. મારો જમાઈ બહુ સારો છે કે મારી દીકરી નોકરીએથી આવે તો ક્યારેક કોફી બનાવી રાખે છે. મારો જમાઈ બહુ સારો છે કે રાત્રે છોકરાઓને વાર્તા કહે છે. મારો દીકરો બહુ ગેલો છે કે એની બૈરી બહારથી આવે ને તો એ ઘરમાં ખાવાનું તૈયાર રાખે છે. સમજાય છે? આ 2 ક્રાઇટેરિયા કેમ છે? દીકરી સુખી છે તો દીકરાની વહુ પણ સુખી જ હોવી જોઈએ. તમારું સંતાન આનંદમાં રહે છે અને તમારા દીકરાની કાળજી લેનારી કોઈ સરસ છોકરી આવી ગઈ છે અને એ 2 જણાને બને છે, એનાથી વધારે શું જોઈએ તમારે એક માં તરીકે? હા, વાંચો પ્લીઝ. My children want bride and groom and they want non-drinker, non-smoker and vegetarian. Is that correct?